બપોરનું ટાણું થઈ ગયું હતું, ભાત આવી ગયું છે. પેલો ખેડૂત જમવા બેઠો એટલે પેલા મહાત્માને પૂછ્યું કે મહારાજ ખાવું છે તમારે? આવો મારી ભેગા જમી લ્યો. એટલે મહાત્માએ પેલા ખેતરના ખેડૂતનું ઘરેથી ભાત આવ્યું હતું એમાં જમ્યા, બે સાથે બેસીને જમી લીધું. પણ ગમે તેમ તો સંત છે ને ક્યારેય કોઈનું ઋણ રાખે નહીં. એટલે સંતે એમ પૂછ્યું કે અમે તારા ઘરનું અનાજ ખાધું છે, એટલે તારું કઈક કલ્યાણ કરવાની ઈચ્છા છે. જો તું એકાદી ટેક લે ને તો મને સંતોષ થાય કે મેં તને કઈક ટેક આપી. એટલે પેલા ખેડૂતે કીધું કે જો મહારાજ, હું અહીંયા ખેતરમાં પડ્યો રહું છું, ગામમાં જાતો જ નથી, અને નાવા ધોવાનું તો મારે કેટલા દિવસે થાય એ નક્કી નથી. અઠવાડિયું 15 દિવસ વયા જાય અને કપડા તો ક્યારે બદલાવ્યા એ યાદ નથી. આ ખેતરમાં કામ કરી જાવ છું, બસ આ જ મારું કામ છે. પણ મહાત્માએ એમ કીધું કે એકાદી તો ટેક લે, તારા ઘરનું અનાજ ખાધું છે, એટલે મારી ઈચ્છા છે કે કઈક ટેક લઈને હું તારું કલ્યાણ કરતો જાઉં. એક કામ કર, તું દરરોજ મંદિરે જા અને ભગવાનના દર્શન કર. આવી ટેક, ભલે તને સ્નાન ન થાય તો કાઈ નહીં, કપડા ન બદલાવે તો કાઈ નહીં. એટલે ખેડૂતે કીધું કે ઈ તો નહીં જ બને મહારાજ, કેટલા દિવસે ગામમાં ગયો ઈ યાદ નથી. હવે અહીંયા ભગવાન ક્યાં ગોતવા જાવ? તો કે એક કામ કર, માળા. તો કે માળા ક્યાં છે? તો કે હાથથી એવું મને ન આવડે, હું ભણવા ક્યાં ગયો છું, કેટલા મને ઈ કઈ ગણતા ન આવડે. તો કીર્તન એકાદું આવડે તો રોજ એકાદું કીર્તન, ઈ કાઈ મને ન આવડે. છેવટે બહુ આગ્રહ કર્યો ત્યારે ખેડૂતે એમ કીધું કે એક કામ કરો મહારાજ, તમે બહુ કહો છો તો એક ટેક લો. બાજુમાં છે ને એક કુંભાર વાસણો ઘડે છે, એટલે મારા ખેતર થી કઈ દૂર નથી, મારા ખેતરની વાડ ઉપર આમ જરાક ચડું ને કે કુંભાર મને દેખાય. તો જો તમે કહેતા હો તો એ કુંભારનું મોઢું જોવાની ટેક લો. ઈ કુંભારનું રોજ મોઢું જોઉં અને પછી જ ભોજન કરું, આવો નિયમ લો તમે કહેતા હોય. બાકી ગામમાં જવાનું કામ, માળા કરવાનું, દર્શન કરવાનું ઈ મને નહીં પોસાય. જો તમે આ પાડો તો કુંભારનું મોઢું જોઈને પછી ભોજન કરીશ, આવું નક્કી કરું. એટલે ભગવાને પેલા મહાત્માએ કીધું કે એમ કરજે, કુંભારનું મોઢું જોજે. મહાત્માને એમ કે ભલે ને આજે કુંભારનું જોવાનું મન થયું તો કાલે ભગવાનનું જોવાનું મન થશે. એકાદી ટેક તો ટેક લીધી તો ખરા. એટલે પેલા એ નક્કી કર્યું કુંભારનું મોઢું જોઈને ભોજન કરવાનું. મહાત્મા તો જતા રહ્યા. દરરોજ ભાત આવે, ભોજન કરવા બેસે એટલે પેલા વાડ ઉપર ચડીને ઓલો કુંભાર જે માટલા ગણતો હોય એનું મોઢું જોઈ લે, પછી ભોજન કરે. રોજનો નિયમ, કીધું એટલે ચૂકવાનું નહીં પાછું. દરરોજ કુંભારનું મોઢું જોઈને. હવે એમાં એક દિવસ કુંભાર માટી લેવા ગયો અને આને ભોજન કરવાનું ટાણું. એટલે વિચાર આવ્યો, વાડ ઉપર ચડ્યો એટલે આમ બાળકો બધા આંટા મારતા હતા કે ક્યાં ગયા કુંભાર ભગત? કે ઈ તો માટી લેવા ગયા, ક્યારે આવશે? તો કે ઈ નક્કી નહીં. હવે આને ભૂખ લાગેલી, ભોજન આવી ગયું છે, ભાત આવી ગયું છે અને ખાવાનું ટાણું થઈ ગયું છે, અને કુંભાર છે નહીં. મહાત્માને વચન આપ્યું છે ટેક ચૂકવી નથી. એટલે કીધું ક્યાં માટી લેવા ક્યાં ગયા? તો કે ઈ તો આમ જંગલમાં ગયા છે માટી લેવા. એટલે એની પાછળ ખેડૂત કે ત્યાં જઈને એનું મોઢું જોઈ આવું, આવીને પછી ભોજન કરું. હવે જુઓ બીજી બાજુ બન્યું એવું, પેલો કુંભાર માટી લેવા ગયો છે, ત્યાં માટી ખોદતા એને એક ઘડો મળ્યો, એમાં સોનામોર ભરી ગઈ. એટલે કુંભાર તો રાજી થઈ ગયો, ઓહો આજ આટલા વર્ષોથી માટી ખોદી માટલા ઘડી થાકી ગયો, અને આજ ભગવાને સામું જોયું, લ્યો આ સોનામોરનો ભરેલો ઘડો મળ્યો. એટલે આમ હંતાડવા લાગ્યો કે કોઈ ભાળી ન જાય ને. એટલે કોઈને કહું નહીં, કહું તો પાછું રાજમાં જમા કરાવી દેવું પડે, કર ભરવો પડે, કોઈ લઈ જાય, ચોરી જાય, ઘણી બધી બીક લાગે. એટલે પેલો કુંભાર માટીનો સોનામોરનો ઘડો લઈ આમ હંતાડવા માંડ્યો, અને આમ પાછળ ફરીને જોયું ત્યાં પેલો ખેડૂત આવ્યો. એટલે ખેડૂત આમ કુંભારને જોઈ, એ તો મોઢું જોવા આવ્યો હતો. આમ કુંભારનું મોઢું જોઈને તરત હાલતો થયો, એ કે જોઈ લીધું, એ કે જોઈ લીધું. એટલે કુંભાર એમ થયો કે આ માટીનો ઘડો, આ સોનામોરનો ઘડો જોઈ ગયો. એટલે કીધું કે ઉભો રે ભાઈ, ના ના, એ કે જોઈ લીધું, બસ પતી ગયું હવે. અરે પણ ઘડીક ઉભો તો રહે, દોડીને પકડ્યો પેલા ખેડૂતને. એ કે ઘડીક તો ઉભો રે, કોઈને કહેતો નહીં. કેમ? આપણે બેન અડધું. એટલે ખેડૂતને એમ થયું કે આ હું અડધું વાત કરે. એટલે સીધો પેલા ઘડો કાઢ્યો કે લે આપણું બેન અડધું, કોઈને કહેતો નહીં, તું જોઈ ગયો છો ને બીજા કોઈને ખબર નથી, આપણે બે અડધું લઈ લે. ઈ અડધો ઘડો કુંભારે લીધો સોનામોરનો, અડધો ઘડો પેલા ખેડૂતે લીધો, લઈને આવ્યો ખેતરમાં.
ભોજન કરવા બેસતો તો ત્યાં વિચાર આવ્યો કે માટીના માટલા ઘડનાર આ કુંભારનું મોઢું જોવાની ટેક લીધી, એમાં અડધો ઘડો મળ્યો. આ માનવીના માટીના વાસણ જેને બનાવ્યા એનું મોઢું જોવાની ટેક લઉં તો આખો ન મળે. આ માટીના વાસણો જેને ઘડ્યા એનું મોઢું જોવાનું ટેક લીધી તો કેટલું મળ્યું? એમ મેરે ભાઈ બહેન, કોઈ પણ જીવનમાં એક ટેક નક્કી કરો. તમારા જીવનમાં તમારા પરિવારની સાથે બેસી હરિભજન કરો. યાદ રાખજો, હું વારંવાર કથામાં કહું કે તમારા પરિવારની સાથે બેસી ભજન કરો. આખો પરિવાર સાથે મળીને ભજન કરે ને ભગવાનને બહુ ગમે. એમાંય પતિ પત્ની સાથે બેસીને ભગવાનનું ભજન કરે એ તો ભગવાનને બહુ ગમે. ભગવાનને બે પ્રકારના ભક્તો બહુ વાલા લાગે. એક મંદ મંદ હાસ્ય કરતો જાય, હસતો હસતો ભગવાનનું ભજન કરતો જાય, ઈ ભક્ત ભગવાનને બહુ ગમે. અને બીજો પતિ અને પત્ની બે સાથે મળી અને ભગવાનનું ભજન કરે તો ઈ ભક્ત ભગવાનને બહુ ગમે. જો મેળ હોય તો ઈ પેલા જોવું પડે ને, નો મેળ હોય તો પાછો તકલીફ વાળું. પણ મને કહેવા દો કે તમારો મેળ નહીં હોય ને તોય તમારો મેળ થઈ જશે. તમે જો આ તબલું છે ને, તબલું એને મેળવવું પડે ને, ચડી જાય ઉતરી જાય તો હથોડી મારે ને તબલસી, તો એનો મેળ વિખાઈ જાય એટલે એનો મેળ કરવો પડે. હાર્મોનિયમના સૂર વિખાઈ જાય ને તો એને ટ્યુનિંગ કરાવવા પડે. બેન્જાના તાર વિખાઈ જાય તો એને મેળ કરવો પડે. શું કામ? એ બધાના મેળ વિખાઈ ગયા. કેમ? તો કે એ બધા જ્યાં જ્યાં ભટક્યા કર્યા, એક ઠેકાણે રહ્યા જ નહીં. પણ તમે જુઓ મંદિરમાં જાઓ ને તો પૂજારી હાથમાં ટંકોરી હોય, કોઈ દી મેળ વિખાણો ગમે તે રીતે વગાડે તો એ મેળમાં જ વાગે, તાલમાં ને સુરમાં જ વાગે. ઝાલર મેળમાં જ વાગે, નગારા ઉપર દાંડી પડે તો મેળમાં જ વાગે. ઘંટનાદ થાય એને કોઈ દી મેળવવા નથી પડતા. શું કામ? તો કે એનો મેળ કોઈ દી વિખાણો જ નહીં. એને હસતા હસતા નાચતા નાચતા કિલોલ કરતા ભગવાનનું શરણું લઈ લીધું એટલે એના મેળ વિખાણા નહીં. અને આ બધા વિખાઈ ગયા. એટલે તમારે નક્કી કરવાનું સાહેબ કે પતિ અને પત્નીએ સાથે મળી અને ભગવાનનું ભજન કરવાનું. તમારા મેળ વિખાઈ ગયા હોય ને તો એની મેળાય મેળ થઈ જશે. મેં ગઈકાલે તમને કહ્યું હતું દરરોજ કથામાં એક નવું સૂત્ર તમને આપીશ. ગઈકાલે મેં સૂત્ર આપ્યું હતું આનંદ હોય ત્યાં પરમાનંદ આવે. બીજું સૂત્ર આપ્યું હતું સલાહ નહીં સહકાર આપો. આજે ત્રીજું સૂત્ર આપું સમય અને સમજણ સાથે ક્યારેય નથી આવવા. રાજાની પાસે હવે સમજણ તો આવી ગઈ પણ સમય ચાલ્યો ગયો છે. સમય આવશે ત્યારે સમજણ નહીં હોય અને સમજણ આવશે તો સમય હાથમાંથી ચાલ્યો ગયો હશે. માટે આવેલી તક ચૂકાઈ ન જાય એનું ધ્યાન રાખજો. તમે નાના હશો ત્યારે એવો વિચાર આવતો હશે કે જલ્દી મોટા થઈ જાય તો કેવું સારું. નથી આપણને નાના બાળકો ઘણા કહેતા કે અમારે જલ્દી મોટા થઈ જવું છે, અમારે જલ્દી મોટા થઈ જવું છે. એમ આપણને એવું લાગતું હતું કે આપણે જલ્દી મોટા થઈ જાય તો કેવું સારું. ઘણા ઘણા લોકો એવું કહેતા હોય છે કે દીકરો મોટો થયા પછી મા બાપની ભેગો રહેતો નથી, દીકરો મા બાપને કાઢી મૂકે, દીકરો મા બાપને સાચવતો નથી, સારા વેણે બોલાવતો નથી. આની કરતા તો દીકરીઓ જન્મે એ સારું, આની કરતા તો દીકરીઓ જ હારી, મા બાપનું ધ્યાન રાખે. પણ એકવાર તમે વિચાર તો કરી જુઓ કે લગ્ન પહેલા કયો દીકરો મા બાપને ધક્કા મારે? આ લગ્ન પછી જ કેમ વાંધા પડ્યા? તો એમાં કોણ માધ્યમ હતું? શું તકલીફ હતી? લગ્ન પહેલા તો દીકરાને મા બાપની હારે કઈ વાંધો હતો નહીં. વાંધો લગ્ન પછી જ પડ્યો. એનો અર્થ એ થયો કે કોઈક આવનારું બીજું પાત્ર છે એ એની કાન બંબેરણી કરે છે. હવે તો એક બહુ દુઃખની વાત સાંભળવા મળી છે સાહેબ, કદાચ સાચી છે ખબર નહીં, પણ દીકરા દીકરીઓના વ્યવહાર જોવા જાય ને તો હવે દીકરીઓ વાળા દીકરા વાળાને એવું પૂછે કે ઘરના મકાન છે તો કે આ છે, ગાડી છે તો કે આ છે, ટીવી છે તો કે આ છે. પછી છેલ્લે એમ પૂછે કે ઘરમાં ડસ્ટબિન છે? ડસ્ટબિન એટલે કચરા ટોપલી છે? એટલે આ પહેલા તો મેં સાંભળ્યું ત્યારે મને એમ થયું કે કચરા ટોપલી તો હોય ને બધાના ઘરમાં, એમાં શું થઈ ગયું? પણ જે વ્યક્તિના દ્વારા આ વાત મને જાણવા મળી એ વ્યક્તિએ એમ કીધું કે કચરા ટોપલી એટલે બાપુ તમે સમજ્યા નહીં. કીધું તો એ કે ઘરમાં ડસ્ટબિન કચરા ટોપલી એટલે ગઈઢા માવતર છે એમ. રામ રામ રામ.
ક્યાં આ સમય ક્યાં પહોંચ્યો છે સાહેબ? કેટલી કરુણતા, કેટલું દુઃખ લાગે એવી આ ઘટનાઓ બની રહી છે. દીકરીઓ વાળા એમ પૂછે છે કે ઘરમાં ગરડા માવતર છે તો દીકરી, ન હોય તો દીકરી દો. આવું ન કરો બા. મા બાપનું ધ્યાન રાખો. દીકરાઓને કહો, દીકરીઓને કહો કે જેણે તમારા માટે જાત તોડી નાખી હોય એને જરા સંભાળો. સુરતમાં એક બની ગયેલી ઘટના, બહુ જાજો સમય નહીં, હજી કદાચ 1.5 વર્ષ કે 2 વર્ષ થયા છે. સોસાયટીનું નામે નહીં દઉં અને વ્યક્તિનું નામે નહીં દઉં. ખબર નહીં તમારા કોઈક સગા ત્યાં રહેતા હોય પાછા. સોસાયટીની બહાર દરવાજા પાસે એક ઓટલા ઉપર સાંજ પડે એટલે બધા ઘરડા લોકો ભેગા થાય. વૃદ્ધો, બધા વડીલો, દાદા, બધા ત્યાં ભેગા થાય અને પછી આનંદ કરે, થોડી વાર બેસે. એમાં એક દિવસ બધાએ એવું નક્કી કર્યું કે આપણે બધાએ રોજ એક ના ઘરે ચા પીવા જવાનું. દરરોજ એક ના ઘરે આપણે ચા પીવા જવાનું. કઈ વાંધો નહીં. એટલે દરરોજ એક ના ઘરે ચા પીવા બધા ભેગા થઈને 7, 8, 10 જણા વડીલો બધા જાય. એમાં એક દાદાનો વારો આવ્યો એટલે એને ઘરે આવીને દીકરાની વહુને કીધું કે બેટા, આજે અમારું વડીલોનું બધું મંડળ છે ને, એ અમે બેસીએ ને, એને ચા પીવાનો વારો હોય, આજે આપણા ઘરનો વારો છે, એટલે આજે બધા વડીલો આપણા ઘરે ચા પીવા આવે છે. વહુ છણકા કરતી પગ પછાડતી રસોડામાં ગઈ. હા ઠીક છે, હવે દૂધ લઈ આવો. પેલા આ બનેલું છે, અમારા ખીચાના ગાંઠિયા નથી. ઠીક છે, હવે લઈ આવો દૂધ. પેલા ઘરમાં દૂધ નથી. દાદાએ દૂધની બાટલી લઈ આવી આપી. વડીલો બધા ચા પીવા માટે આવી ગયા ઘરમાં. આનંદ ચાલે છે, એકબીજાની મજાક મસ્તી હાસી તુસી બધું બહુ નિખાલસતા પૂર્વકનો આનંદ વડીલોની વચ્ચે ચાલી રહ્યો છે. અને પછી અચાનક વહુએ ચા બનાવી રસોડામાં, એટલે સાણચીથી તપેલી પકડી અને જ્યાં વડીલો બધા બેઠા હતા ને ત્યાં નીચે આવી અને ધબ દઈને તપેલી મૂકી. અને એ તપેલીમાંથી જે ચાના છાટા ઉડ્યા એ આ દાદાના ધોતિયા ઉપર પડ્યા અને ધોતિયું ચા વાળું બગડ્યું. ધબ દઈને તપેલી મૂકી, સાણચીને પછાડી લ્યો ઢીચો. આમ કહીને છણકો કરીને વહુ અંદર વહી ગઈ. પણ આ દાદાને આ બાણ વાગી ગયું કે આટલા બધાની વચ્ચે મારું કેવું અપમાન કર્યું. એ વખતે તો બધાને ચા પાણી પાઈ દીધા, બધાએ વિદાય થઈ ગયા. પણ પછી એને આઘાત એટલો બધો લાગ્યો કે આટલા બધાની વચ્ચે મારું અપમાન મારા દીકરાની વહુએ કરી નાખ્યું. હવે હું બહાર જાઉં, બેસવા જાઉં તો આ બધાય મને મેણા મારશે કે તારા દીકરાની વહુ આવી છે, તારું ધ્યાન રાખતી નથી, તારું ઘરમાં કઈ માન નથી, તને અપમાનિત કરી નાખ્યું. આમ બધાય મને મેણા મારશે. હું બધાને મોઢું દેખાડું એવું રહ્યો નહીં. મારી આબરૂ ગઈ. એટલે દરવાજો બંધ કરી અને દોરડું લટકાવી દીધું ને ગળે ફાંસો ખાઈ લીધો. અને એને જીવન ટૂંકાવી નાખ્યું. અને પછી બેસણું હતું, બેસતા ને બધા બેસણામાં આવ્યા. એમાંથી એક વ્યક્તિએ પૂછ્યું